જી બિલકુલ ભાવિક, હું વાત કરું તો ન્યૂઝરૂમ ગુજરાત જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની એ તારીખો જાહેર થઈ ત્યારથી દર્શક મિત્રોને એ સચોટ અને સટીક જે વિશ્લેષણ છે બતાવતું આવ્યું છે। ગઈકાલે મતદાનનું પણ સચોટ અને સચોટ છે એ આપણે વિશ્લેષણ બતાવ્યું। આજે એક્ઝિટ પોલ, આપણે સૌથી મોટો એક્ઝિટ પોલ આપ ન્યૂઝરૂમ ગુજરાત પર અત્યારે જોઈ રહ્યા છો। આવતીકાલે પરિણામ પણ ન્યૂઝરૂમ ગુજરાત પર આપ જોવાના છો। સૌથી ઝડપી પરિણામ પણ ન્યૂઝરૂમ ગુજરાત આપને બતાવવાનું છે, પરંતુ એ પરિણામ પહેલાના જે રૂઝાનો મતદાનોના સામે આવ્યા છે, કેટલા ટકા ક્યાં મતદાન થયું છે, કયા સમીકરણોના આધારે મતદાન થયું છે, એને લઈને આ સૌથી મોટા એક્ઝિટ પોલ અત્યારે ન્યૂઝરૂમ ગુજરાત આપની સમક્ષ મૂકી રહ્યું છે। અને સૌથી પહેલો એક્ઝિટ પોલ એ જૂનાગઢ જિલ્લાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો આપની સમક્ષ અમે મૂકી રહ્યા છીએ। સૌ કોઈની નજર હંમેશા જ્યારે ગુજરાતની અંદર ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે સૌરાષ્ટ્ર ઉપર રહેતી હોય છે, કારણ કે સૌરાષ્ટ્ર છે એ ગુજરાતની રાજનીતિનું એપી સેન્ટર ગણાય છે અને એ જ એપી સેન્ટર ઉપર સૌ કોઈની નજર રહેતી હોય છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સૌથી વધુ નજર એ સૌરાષ્ટ્ર ઉપર રહેલી હતી, કારણ કે સૌરાષ્ટ્રની અંદર એક બાજુ ભારતીય જનતા પાર્ટી પોતાના મજબૂત રીતે પ્રચાર પ્રસાર કરતી હતી, તો બીજી બાજુ 2022 પછી જે આમ આદમી પાર્ટીનો એક ગ્રાફ સૌરાષ્ટ્રની અંદર વધ્યો છે તે પણ ક્યાંક ને ક્યાંક સૌ કોઈની નજરમાં હતું। કોંગ્રેસ પણ એ અમરેલી હોય કે ભાવનગર હોય કે જૂનાગઢના અમુક તાલુકાઓ હોય ત્યાં કોંગ્રેસ પણ મજબૂત રીતે મેદાનમાં હતી, એટલે કે સૌ કોઈની નજર એ સૌરાષ્ટ્ર ઉપર ટકેલી હતી કે સૌરાષ્ટ્રનું શું પરિણામ આવશે। અને હંમેશા જ્યારે ગુજરાતની અંદર ચૂંટણીઓ હોય છે ત્યારે સૌરાષ્ટ્રના પરિણામો ઉપરથી જ ગુજરાતની રાજનીતિની આગળની દિશા ભાવિક નક્કી થતી હોય છે। એટલે સૌરાષ્ટ્ર ઉપર નજર હતી ને સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને જૂનાગઢ ઉપર સૌ કોઈની નજર હતી, કારણ કે જૂનાગઢની અંદર 2025ની એ વિધાનસભાની પેટા ચૂંટણી છે। તે આપણને સૌ કોઈને યાદ છે કે વિસાવદરની એ પેટા ચૂંટણીમાં શું સમીકરણો હતા। સરકારના તમામ મંત્રીઓ, ખુદ સીએમ, ડેપ્યુટી સીએમ પણ ત્યાં હતા, છતાં પણ ગોપાલ ઇટાલિયાની એ વિસાવદર વિધાનસભામાં જીત થઈ હતી। એ પછીની આ પહેલી ચૂંટણી એ સામે આવી હતી ને પહેલી ચૂંટણીમાં સૌ કોઈની નજરે જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ ઉપર હતી। ત્યારે ગઈકાલે મતદાન થયું છે સરેરાશ જૂનાગઢ જિલ્લાની અંદર હું તમને વાત કરું આંકડાકીય માહિતીની તો 60% જેટલું મતદાન સરેરાશ આખા જૂનાગઢ જિલ્લાની અંદર ગઈકાલે થયું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।